વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધાય? બધેને હર હર મહાદેવ. તો બસ આજનો રૂટીન ક્યાંથી ચાલુ થાય છે? પતિદેવ અત્યારે ગયા છે વોશરૂમ અને હું કરું છું મારો બેડ સરખો. આજના દિવસે તો મને ખબર પણ નથી કે આ ટાઈપનો મારો આજનો દિવસ જશે. રોજ એમ થાય શું બતાવીશ, પણ આજે પાર્લરમાં બપોર પછી એટલા કસ્ટમર થઈ ગયા કે હું સાંજે 7-7:30 વાગે ફ્રી થઈ. ના મેં વિડીયો અપલોડ કર્યો, જેમ કે શોર્ટ વિડીયો કાલે નથી આવ્યો, એના માટે આઈ એમ સો સોરી. બટ કહેવાય ને કે હવે યાર આ બધું જોવું પડે, બધે બાજુથી આપણે કમાણી ન મળે. એક બાજુ યુટ્યુબ હોય કમાવવું હોય, પછી પાર્લરમાંથી પણ કમાવવું હોય, તો ઘણાની એવી ઈચ્છા હોતી હશે કે દિયા તો પતિદેવનો તો તે અમને પેમેન્ટ નાખી દીધું, પણ તું કેટલું કાઢી લઈશ પૈસામાં, એમાં બધી વસ્તુમાંથી. તો જો અત્યારે સાચો કહું તો મને નથી દેખાતો પાર્લર. હું જે છે સાચું કહીશ, એમાં મારું કાંઈ નથી. મને તમને કોઈને દેવા પૈસા કે નથી તમે મને દેવાવાના. જે છે આપણી લાઈફસ્ટાઈલ અમે બતાવી છે એટલે હું તમને શેર કરું છું. તો સમજી લો ને કે જે આ નાના એવા 8-9 હજાર જે કમાતા હોય, આખો મહિનો હેરાન થાય, 8-9 હજાર નહીં, ભલે એનાથી પણ થોડોક ઓછો લઈ લો, કેમ કે દર ફેર એવી ને એવી ટાઈપનું મારું કામ ન હોય. એમ એકદમ અનુમાન લગાવીને એમ ન કહી શકું આટલા જ હું કાઢી લઉં. પણ જ્યારે સિઝન હોય ને ત્યારે હું સારું એવું કરી લઉં, 2-3 દિવસની અંદર જ એમ બધું. એટલે ટૂંકમાં પાર્લર તો હું ન જ મૂકી શકું, કેમ કે હવે સારો એવો હું કરી લઉં છું આનામાંથી. અને એ પણ ખાલી અને ખાલી વેક્સ, ફેશિયલ, બ્લીચ, કટિંગ, હેર કટિંગ અને જે કાંઈ આપણું શું કહેવાય આઈનિંગ ને એ બધા આવતું હોય, એ બધું એનામાંથી જ હું આટલું કરી લઉં છું. એટલે મને રેડી કરવાનો ને હજી તો હું હવે શીખીશ, એટલે એ પ્રમાણે આગળ 100% વધવાની જ છું તમારા બધાના આશીર્વાદથી. પણ ક્યારેક શું થઈ જાય કે યુટ્યુબ અને પાર્લર એ બંનેને એડજસ્ટ નથી કરી શકતી હું. કોક મારું સાથે કોક એટલું હું આગળ વધી જાઉં તો એક જણો રાખી શકું કે મારો એવો વિડીયો વ્યવસ્થિત ઉતરે. હવે જેઠાણી એના કામમાં પડ્યા હોય, અને આજે તો મારો દિવસ કઈ ટાઈપનો ખબર છે આમ હેન્ડલ કર્યો મેં, કે હું સવારે બધા મને આજ મારામાં એનર્જી હતી થોડીક, આજો ખાના અને આ ગેસની સફાઈ ને બધું મને એમ થયું કે હાલો હું સાફ સફાઈ થોડી કરી નાખું. ત્યારે તો મને ખબર પણ નથી કે મારા પાર્લર આ ટાઈપનો આજનો દિવસ જશે. તો ફટાફટ કસ્ટમર આવતા આવ્યા અને આ પણ બધું ભેગું થઈ ગયું. પણ એટલું સારું કે મેં થોડોક પહેલાં જ બધું એકદમ ક્લીન કરી નાખ્યું હતું. આજે મને પણ સવારમાં શું જોયું હું આ બધું સાફ સફાઈ કરવા બેસી ગઈ, પણ જો કેવું સરસ કરી નાખ્યું બધું, કેમ કે બહુ હમણાં ખરાબ થઈ ગયું હતું. દિવાળી પછી મેં ઘર પણ સાફ નથી કર્યા, તો દિયા કાંઈક મલ્ટી ટેલેન્ટ કહેવાય ને આનામાં, જો બધી સાફ સફાઈ પણ કરવી પડે ઘરની પણ, પછી જે કાંઈ બધું હોય. તો અત્યારે થોડીક લગ્નની સિઝન છે તો હું પાર્લર પણ નથી જતી. પાર્લર ન જવાનું કારણ હવે એ છે, હવે તો મેડમ પણ આવી ગયા છે, પણ હું મારી મરજીથી નથી જતી, કેમ કે અહીંયા કાને અત્યારે કસ્ટમર હોય છે તો મને એમ થાય કે અહીંયા કાને જોઈ લઉં. તો આ જો આ પણ મેં ક્લિનિંગ કરી નાખ્યો. પછી થોડાક વાસણ આજે મેં એક્સ્ટ્રા કાઢે છે, એ પણ બધું ધોઈશ. તો ટૂંકમાં તમારા પ્રશ્નનો જવાબ હું એમ આપું છું કે હું જે આખો મહિનો હેરાન થાય ને એનામાંથી અમે આનામાંથી જ બધું 4-5 દિવસમાંથી અમે રોડી લઈએ. પણ અત્યારે મારું કાંઈ નથી બચતું. એનું કારણ કે મારું પાર્લર હજી ઓમ જોવા જાય ને તો નવું જ કહેવાય. આનામાં મને ઇન્વેસ્ટ બહુ કરવું પડે છે હજી. એટલે પણ પછી જ્યારે આપણે આગળ વધી જશું ત્યારે 100% આપણે થશે જ. બાકી થોડોક ટાઈમ તો પોતાનો કોઈ પણ કામ હોય ને, પોતાનો ધંધો, એનામાં થોડોક ટાઈમ તો આપણે ભોગ દેવો જ પડે. તો એવી જ રીતે મારું પણ કાંઈક આ જ ટાઈપનું છે. જ્યાં સુધી કિસ્મત સાથ દેશે ત્યાં આપણે કરીએ. પછી જ્યારે આગળ વિચાર તો મને પણ ઘણા આવે, પ્રેગ્નન્સીના બધો વિચાર કરું કે પછી હું શું કરીશ, પણ એ બધો વિચારવા પાછળ હું અત્યારે મારી લાઈફસ્ટાઈલ બગાડી ન શકું ને એમ. મારા પાસે થોડોક ટાઈમ નથી, પાર્લરમાં કસ્ટમર છે, હવે જમવાનો ટાઈમ લીધો હોય તો બસ મારા પોતાના પર્સનલી જે આ બધી મેડિસિન્સ ને બધી હતી ને એમાં મેં સારો એવો ખર્ચો કરી નાખ્યો. એના કારણે હું પાર્લરે અમને નથી દેખાતું, નથી પતિદેવનું કાંઈ. તો મિડલ ક્લાસમાંથી જ અમે છીએ. એટલે હું તમને બસ, મને કાલે ઘણા વ્યૂ પણ આવ્યા છે એ વિડીયા ઉપર, બધેનો પેમેન્ટ કેટલો પતિદેવનો ને. તો મને એમ થાય કે તમને એમ મનમાં જરાય ન વિચારજો કે હું એકદમ આમ કહેવાય ને આ તો હું હવે આગળ વધી છું એટલી. નહીંતર અમે અમે અહીંયા સુધી આ 4 વર્ષમાં બધું જોઈ લીધું. એ ટૂંકમાં લોકડાઉન સમયે મારો મેરેજ થયા હતા ને પછી ડાયરેક્ટ લોકડાઉનથી અઠવાડિયે મોર મેરેજ થયા, પછી આવી ગયું લોકડાઉન. એટલે એમાં અમે બહુ જ ત્રાણમાં આવી ગયા હતા. એટલે મેં પણ બધી સિચ્યુએશન જોઈ છે, પણ હવે હું ઊંચી આવું છું અને આ તમારે બધાની સામે મારી લાઈફસ્ટાઈલ રાખું છું અને લોકોને પસંદ પણ આવે છે. હું એક મિડલ ક્લાસ છોકરી જ છું, એટલે એમ ન વિચારો, પણ આ મેં મહેનત કરીએ છીએ બસ, એટલે આગળ વધીએ છીએ. શું કહેવું છે બધી વસ્તુમાં કે હું પ્રેગ્નન્સી પ્લાન વિશે જે કરું છું એમાં હળિયા દોડી જે પાર્લરને જાઉં છું એ તમને મને કરાય કે ન કરાય, પણ એના પાછળ હું અત્યારનું મારી જિંદગી કેમ મૂકી દઉં, મને એ થાય છે. એમ તો હું કર્યા રાખું છું બધું. ફેમિલી અત્યારે હવે હું ફ્રી થઈ ગઈ છું અને હવે રસોઈનું કાઢીએ. એટલી પણ નથી થાકી ગયા છે કે રસોઈ નહીં બનાવી શકું. હવે આનાથી વધારે કસ્ટમર હેન્ડલ કરી લઉં છું, એટલે હવે વાંધો નથી, આદત પડી ગઈ થોડીક એમ.
આજે જમવામાં શું બનાવીશ એ વિચાર આવે મને યાર. કલર ચોખ્ખો કરવો પડશે હજી, અને હજી કાલનો દિવસ પણ છે, આવું જ હશે. થોડુંક આ જ્યારે સિઝન હોય ને ત્યારે થોડુંક પ્રોબ્લેમ થાય. કેમ એકને એક વસ્તુ સખત હાલતી હોય. મેન આઈનિંગ વેક્સ, આઈબ્રો, આઈનિંગ વેક્સ, એવું જ હોય વધારે. બસ હાલો મળીએ પછી શું રસોઈ નક્કી કરી પ્રમાણે. તો ફાઇનલી જમવામાં ફુલાવર બટેકાનું શાક, રોટલી, ખીચડી. હું જોર જોરથી એટલે બોલું છું કે ટીવીનો અવાજ બહુ આવે છે. આ લોકોને 2-4 દિવસ પછી જો યુટ્યુબ વાળાને ખબર પડી ગઈ તો મને સ્ટ્રાઇક આવી જવાની. પતિદેવ સમજતા જ નથી. તમે શું કહો છો? અમે રોજ નવી નવી મૂવી જોયું હોય, એવી બેસ્ટ હોય મૂવી બધી. કા આજે કઈ મને તો લગાવી દેજે, પણ ફિલ્મ લગાવી દેજે એમ કોઈ પણ. મને ઓલી ફિલ્મ જોવી છે, ઓલી રોજા નામ છે, મળતી નથી યાર. તો બસ કારણ કે આ ટાઈપનો આજનો દિવસ હતો. કાલનો દિવસ આપણો આવો જ રહેવાનો હજી. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બીજું કાંઈ નહીં, એટલે જોઈએ તમને બધાને કહીશું કઈ કઈ મૂવી જોઈએ. ચલો.